રામ રામ ડાયરાને ભગવાન દ્વારકાધીશ સૌનું સારું કરે એવી આશાથી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે. વાડીએ સૌ અને જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે એમ એમ ખેડૂત પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા જાય છે અને પોતપોતાના કામ ઉપાડી લીધા છે. અમે વાડીએ છીએ, આપણે વાવવાની છે મગફળી વાવવાની છે, પણ કઈ મગફળી વાવવી ને એ હજી આપણે ડિસિઝન નથી લીધું. અને એનો આપણે એક અલગથી સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ કે કયા મગફળીમાં સૌથી વધારે પ્રોફિટ મળે ખેડૂતની અંદર, સૌથી વધારે ઉત્પાદન મળે, અને કઈ મગફળીમાં સૌથી ઓછો ખર્ચો થાય. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આખી માહિતી આપવાના છીએ. આખું સર્વે કરીને ઘણા બધા ટૂંકમાં જે જાણકાર ખેડૂત છે, અનુભવી ખેડૂત છે, ઘણા બધા ખેડૂતોની સલાહ લઈને પછી મેં આ બધું જાણી લીધું છે કે સૌથી વધારે બેસ્ટ મગફળીની કઈ જાત. તો અત્યારે વાડીએ છું અને ચોમાસું એમ કહેવાય કે એકદમ નજીક, ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આપણે વાડીએ છીએ અને મગફળી વાવવી છે, 7 હાયરુવાળી વાવવી છે. અને આજે અમે એનું પહેલું કામ ચાલુ કરી દીધી છે, પારા બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. સવારમાં થોડોક લેટ થઈ ગયા હતા, પણ 4 ગોથા મારી દીધા છે. અહીંથી ચાલુ કરી દીધું છે, અહીંથી પારા બાંધતા બાંધતા આમ જાય છે. આ બાજુની સાઈડ આપણે રાખી દીધું છે. આ છેલ્લે વાવશું અને DAP ખાતર પાયા રૂપી આપણે નાખવાની છે 4 થેલી. વીઘે 10 કિલો નાખવાનું હોય છે. આપણે 12 વીઘાનું વાવેતર થાય છે. આ 4 વીઘા છે, આ 8 વીઘા પાક છે, એટલે વીઘે 10 કિલોની આજુબાજુ આપણે DAP ખાતર, ઇફકોનું ખાતર છે. ટ્રેક્ટર ધીરે ધીરે પારા બાંધવાનું ચાલુ કરી દીધું છે. અને શું કરવા ઓલી બાજુથી નહીં અને આ બાજુથી નહીં, અહીંથી શું કરવું આપણે પારા બાંધવાનું, એની આખી વિગત, આખી ડિટેલ હમણાં હું આપી દઉં વિડીયોની અંદર. અને પારા બને ત્યાં સુધી એકદમ હાવ આછા બાંધવાના. જો આપણે પડું હરગાવ્યું નહોતું ઘઉંવાળું, એનો ડૂસો છે થોડોક, એકાદા 2 પાણીમાં આપણે જણાવશે. આવું છે કે કામકાજ ખેડૂત મિત્રોનું. કોઈ હેઠા પારાનું કરે, કોઈ પારા બાંધવાનું કરે, કોઈ દાઢવણ નાખે. દાઢવણના જમાના ગયા હોય બધાને, ભગવાનની દયાથી છેલ્લા 7-8 વર્ષથી વરહારા થાય છે. એટલે ઓરવીનું એવું વાવેતર કરવા માંડ્યા છે. ખાતરનું સેટિંગ કરી લઈ, હજી ભલે રહ્યું કા હાલો ઓફર આખું ભરી દીધું છે ખાતરનું. હા તમે એકાદું ગોથું મારો પછી બેહું. હાલો પાછું ચાલુ કરી દીધું. અત્યારે ટૂંકમાં ખાતર ઓછું હોય એટલે એક આખું ઉપર ભરી દીધું ને. હવે 7-8 ઓછા સુધી ઉપાદી જ નહીં. હા ખેડૂત મિત્રો, મેન મુદતની વાત, મેન પ્રશ્ન ઉપર આવીને તો વાવેતર મગફળીનું કે ગમે ઘઉંનું કે ગમે એ વાવેતર કરતા હોય ને તો પારા કઈ સાઈડથી બાંધવા, મુખ્ય મુદ્દો. કારણ કે ઉનાળો છે, ટેમ્પરેચર હોય, તાપમાન એવું હોય, અને તમારું પારો જો લેવલિંગમાં ન બંધાણો હોય અથવા તો પડું એક કોઈ ઢાળવું હોય તો પાણી એક કોરા હાલતું હોય, અથવા પાણી ઓછું હોય તો પણ પાણી એક કોરા હાલતું હોય. તો એ પ્રશ્ન એવો થતો હોય છે કે આ ક્યારાની અંદર જો એક બાજુની સાઈડમાં પાણી હાલે તો ખપારીથી આપણે આ ખેડૂતને ખપારી મારવી પડે. અને આ ટેમ્પરેચરની અંદર ખપારી હાંકવીને લોઢાના સૈણા થવા બરાબર છે, લાંબા થઈ જાય. તો ખેતરમાં પડામાં તમારે પાણી વાળતી વખતે નાકું વાળીને છૂટા, એ વસ્તુ તમને કરી દઉં હું કે તમારે જો આ બાજુ ઢાળ છે, આ ભાગ નીચો છે, તો આ બાજુની સાઈડથી પારા બાંધતા વરગવાના. આ બાજુની સાઈડમાંથી પારા બાંધતા વરગશો ને અવરી સાઈડમાં જે બાજુ ઢાળ હોય ને એ બાજુથી પારો બાંધવા વરગવાનો. એટલે શું છે કે આમ ઢાળ છે, આ ટ્રેક્ટર આ બાજુ જતું હોય ને એટલે આ વ્હીલ છે ને આ પારા ઉપર હાલતું જતું હોય. ડ્રાઈવર આ વ્હીલ ઉપર, આ પારા ઉપર વ્હીલ, ટ્રેક્ટર આમ ખાંગું થવાનું છે. આમ ખાંગું થાય ને એટલે આ બાજુ નીચું રહીએ, આ બાજુ ઊંચું રહીએ. ઢાળ આમ છે, ટ્રેક્ટર આ બાજુ નીચું રહ્યું, આ બાજુ બરાબર, એટલે ક્યારો રેવલ થતો જાય. હું જો અવરી સાઈડથી પારા બાંધવા વર્ગું છું, પાણી રેવલ આવશે, તમને એનો વિડીયો કરીને બતાવી દઈશ. અને બને ત્યાં સુધી છે ને પારા હાવ આછા જ રાખવા, જાડો પારો રાખવો જ નહીં. ભલે ક્યાંક કદાચ તૂટે, પાવડી મારવી પડે, પણ જાડો પારો બાંધીને તો જે ઉપલી જે હારી માટી છે ને કહ એ બધી પારામાં વહી જાય. એટલે બને ત્યાં સુધી પારો હાવ એકદમ આછો જ બાંધવો.
ધીરે ધીરે જો આ રીતનું આપણે પારા બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. સિઝનના 2026ના ચોમાસાનું પહેલું કામ આપણે ચાલુ કરી દીધું છે. પતી ગયા 20-21 તારીખે જે કોઈ ખેડૂત મિત્રોએ ઉનાળુ પિયત કરેલું હોય તો પોતપોતાનું કામ 20-21 તારીખ પહેલાં સંપૂર્ણ રીતે એ રીતનું આયોજન કરી લેજો. તો અત્યારે જો આ રીતના પારા બાંધવાનું કામકાજ ચાલુ છે. 10 વાગવા આવ્યા છે. એક ગોથું મારી લે, પછી ચા પાણીની ચુસ્કી મારી લઈ. તો આવું છે કંઈક ખેડૂતોનું જીવન. બરાબર. જો અહીં કોઈ ટ્રેક્ટર ચડાવેલું છે, પાણા મૂકી તોય ચડાવી જાય. હા, મેં કીધું એમ તમને છે ને હવે પછીના વિડીયોમાં જ બતાવી દઈશ કઈ મગફળીમાં વધારે પ્રોફિટ, ઓછો ખર્ચો અને વધારે ઉત્પાદન. હવે પછીના વિડીયોમાં તમને બતાવી દઈશ. ત્યારે આપણે પારાનું કામ ચાલુ છે. તરસ લાગી છે, પાણી પી આવી. હા ખેડૂત મિત્રો, કઈ મગફળીમાં બેનિફિટ વધારે, લાંબી મુદતવાળી વવાય કે ટૂંકી મુદતવાળી વવાય, કઈ જાત વવાય, કઈ બેનિફિટ વધારે તમને આવનાર વિડીયોમાં આખી હું ડિટેલ્સ તમને કહી દઈશ. હાલો મિત્રો, ચા પાણીની ચુસ્કી મારી લીધી છે. એનો વિડીયો શૂટ કરતાં ભૂલાઈ ગયો કારણ કે ઉતાવળ હતી. ધીરે ધીરે છે ને નારાયણ જો ઉપર આવતા જાય છે. ગરમીનું પ્રમાણ વધતું જાય છે, તડકો વધતો જાય છે. પાણી તરસ લાગી, પાણી પી આવી, વાડીએ જઈ આવી, પાણી પી આવી. પછી કાલથી હવે આપણે ધોરિયા પારા ધીરે ધીરે કરવા વર્ગી જઈએ. ધોરિયા પારા કરી છેબા પારા બાજુના કરવા જો છે. દિવસનું કામ ટાઈમ છે નહીં, તમને બધાને ખબર છે. ટેમ્પરેચર છે અત્યારે 42-45 પહોંચી જાય છે. સવારમાં બફારો હોય. આપણે એવું નક્કી કર્યું બહુ પછી 5 વાગે આવી જવાનું વાળીએ ને છેક 8 વાગ્યા સુધી કામ થાય. બહુ પછી કામ કરવાની ભારી મજા આવે. 2 દી થાય તો ધોરિયા પારા છેબા પારા થઈ જાય આપણા. પછી 20-21 તારીખે વરસાદ આવશે, કાંઈ વાંધો નહીં. વાવવું નથી, હજી આપણે ડિસિઝન નથી થયું કઈ મગફળી વાવવી. જો વરસાદ થઈ જાય તો કાંઈ વાંધો નહીં, ન થાય તો 21-22 તારીખ પછી આપણે ઓરવણું ચાલુ કરવું છે. ખાલી ઓરવી દેવું છે. થોડુંક ટાઢું પડી જાય, બિયારો ઉગવાનું હોય ઉગી જાય. ચોમાસામાં ટેન્શન નહીં. આવું કંઈક આયોજન છે. પાણી પી લઈ. અને હવે આ વિડીયોની અંદર અત્યારે આટલું જ. ફરી પાછા મળશું. કઈ જાત મગફળીની વાવવી, ચોમાસામાં કઈ મગફળીની જાત બેસ્ટ, લાંબી મુદત, ટૂંકી મુદત, એની ચર્ચા લઈને પાછા મળશું. ત્યાં સુધી સર્વેને રાધે રાધે. અને મારો નાથ દીનો નાથ દ્વારકાવાળો બધાયનું ભલું કરે. જય દ્વારકાધીશ.